મિત્રો તમે હીરોના ફોટા રિક્ષા ઉપર જોયા હશે પણ ચૈતર વસાવાનો ફોટો રિક્ષા ઉપર નહીં જોયો હોય તો મિત્રો અત્યારે હાલ તમે જ્યાં રિક્ષા જોઈ રહ્યા છો એ રિક્ષા ઉપર ચૈતર વસાવાનો ફોટો લગાવવામાં આવ્યો છે અને આ રિક્ષાના ડ્રાઈવરે એવું કહ્યું છે કે ચૈતર વસાવાનો ફોટો કેમ લગાવ્યો। તો ચાલો મિત્રો જાણીએ આજના વિડીયોની અંદર। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તમે બધા જાણો છો કે છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે અને આ ભાઈનું કહેવું એવું છે કે બધા તો પોતાના વાહનો ઉપર મોટા મોટા હીરોના ફોટા લગાવે છે, મોટા મોટા સેલિબ્રિટીના ફોટા લગાવે છે, પણ અમારા સમાજ માટે એટલે કે અમારા આદિવાસી સમાજ માટે તો અમારો સૌથી મોટો હીરો એટલે કે ચૈતર વસાવા છે। મિત્રો આ ભાઈનું કહેવું એવું છે કે અમારા ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા અમારા માટે ખૂબ જ પ્રયાસો કરે છે, અમારા માટે લડે છે, અમારી જનતા માટે, અમારા સમાજ માટે ખૂબ જ એવા સારા કાર્યો કરે છે અને અમને ન્યાય અપાવે છે। કોઈ પણ અમારા નાના મોટા પ્રસંગો હોય કે કોઈ પણ રીતે ચૈતર વસાવા અમારા માટે રાત દિવસ ઉભા રહે છે। એ માટે જ મિત્રો આ ચૈતર વસાવાનો ફોટો આ ભાઈએ પોતાની રિક્ષા ઉપર લગાવી દીધો। મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય તમે વિચાર કરો કે અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો તમે જોયા હશે પણ કોઈ પણ ધારાસભ્યનો ફોટો તમે રિક્ષા ઉપર કે અન્ય વાહન ઉપર નહીં જોયો હોય તો અત્યારે હાલ આ ચૈતર વસાવાનો ફોટો જોવા મળ્યો છે। અને ચૈતર વસાવાની જનતા અત્યારે ભલે ચૈતર વસાવા જેલની અંદર છે, ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે અને લોકો એવું માને છે કે ચૈતર વસાવા બિલકુલ સાચા છે, ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે। શું દર્શક મિત્રો ચૈતર વસાવાને ન્યાય મળશે કે નહીં મળે એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને આ ભાઈ વિશે વિડીયોને એક લાઈક કરી નાખજો, કારણ કે તમે વિચાર કરો કે આ ભાઈની રિક્ષા છે, આ ભાઈ મોટા મોટા સેલિબ્રિટીનો ફોટો લગાવી શકે છે પણ આ ભાઈએ એવું વિચાર્યું કે અમારા આદિવાસી સમાજના એવા ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા એમનો ફોટો મિત્રો લગાવ્યો છે। તો આ ભાઈ વિશે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। આજના માટે આ માહિતી હતી, મળીએ એક નવા વિડીયો સાથે। હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવે તો ચૈતર વસાવાના મોટા મોટા ખુલાસા થવાના છે અને રોજે રોજ મોટા મોટા સમાચાર જાણવા મળશે।